નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના લુણાવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત તાલુકા કારોબારી અને તાલુકા સંવાદ કાર્યક્રમ યોજાયો. આજરોજ તારીખ 10/2/2024ને શનિવારના રોજ તેજા હોટલ લુણાવાડા ખાતે લુણાવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત તાલુકા કારોબારી અને તાલુકા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રભારી શ્રી અને ગોધરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ પરમાર તેમજ લુણાવાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રતાપસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ ભારત જોડો ન્યાય યાત્રા જે પંચમહાલ જિલ્લામાંથી પસાર થવાની છે તે બાબતે કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દેદારો અને કાર્યકરો સાથે સીધો સંવાદ તેમજ ચર્ચા વિચારણા કરવામાં આવી. તેમજ 18 પંચમહાલ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત કરવા ઉપરાંત બૂથ મેનેજમેન્ટને મજબૂત કરવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના બંધારણ રક્ષક સમિતિ મહીસાગર જિલ્લાના પ્રમુખ શ્રી સુરપાલસિંહ ઠાકોર વિધિવત રીતે પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા અને તેમને લુણાવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકેના હોદ્દા સાથેનો લેટરપેડ આપવામાં આવ્યો. આ બેઠકમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, 122 લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ, પ્રભારી શ્રી રાજેન્દ્રભાઈ પરમાર, લુણાવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રતાપસિંહ સોલંકી, ખાનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પી કે ડામોર, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા શ્રી સંગીતાબેન ખાંટ, રાજેશભાઈ ખાંટ, પીએમ પટેલ, ઇદ્રીસભાઈ સુરતી, ફજલભાઈ રશીદ, હર્ષદભાઈ પટેલ, ચિરાગભાઈ વડવાઈ, સરવતીબેન, યોગેશ્વરીબેન, કાળીદાસભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, પરાગભાઈ વણકર, રામજીભાઈ વણકર, ફતેહસિંહ મકવાણા, નવલસિંહ માલીવાડ, બાબુભાઈ પેન્ટર, ભરતભાઈ પટેલ, મહેન્દ્ર સોલંકી, કમલભાઈ ખાંટ, સોહિલભાઈ પરમાર, ભાનુભાઈ માછી, કિશોરસિંહ રાઠોડ, સુફિયાનભાઈ શેખ, અમીનભાઈ પટેલ, જરીનાબેન, ઈશાકભાઈ શેખ, આઈએનસી મેમ્બર નઈમભાઈ શેખ, વોર્ડ નંબર 2ના જનમિત્ર મોહમ્મદ જાફર અરબ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને કાર્યકર ભાઈઓ અને બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન લુણાવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રતાપસિંહ સોલંકી દ્વારા ખૂબ જ સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે ઇદ્રીસભાઈ સુરતી દ્વારા આભાર વિધિ કરવામાં આવી અને ભોજન સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. તેમજ સૌ ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના તમામ સાથી મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.